નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને હું જણાવીશ કે આવકનો દાખલો આપણે કઈ રીતના કઢાવશું. તો સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો. તો આ વિડીયોમાં હું તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીત જણાવીશ. ઓફલાઈન એટલે કે કચેરીએ જઈ અને તમે કઢાવી શકો છો, અને બીજું કે મોબાઈલમાંથી ઘરે બેઠા જ ઓનલાઈન તમે આવકનો દાખલો કઢાવી શકો છો. તો મિત્રો, કચેરીએ જઈને કઈ રીતના નીકળતા સૌપ્રથમ હું તમને એ જણાવીશ કે એનું ફોર્મ આપણને ક્યાંથી મળશે. તો નજીકની જે પણ મામલતદાર કચેરી તમારે જે લાગુ પડતી હોય ત્યાંથી મિત્રો તમે આવકનો દાખલો કઢાવી શકો છો, અને ત્યાંથી જ તમને એનું ફોર્મ મળી જશે. ત્યારબાદ જો તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવા માંગતા હોય, કચેરીએ ફોર્મ લેવાનો ધક્કો નથી ખાવો, ઓનલાઈન જ ફોર્મ તમારે ડાઉનલોડ કરવું હોય તો ગૂગલમાં તમારે આવકનો દાખલો ફોર્મ PDF એવું તમારે લખીને સર્ચ કરી લેવાનું છે. મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. જેવું જ મિત્રો આપણે આવકનો દાખલો લખીને સર્ચ કરશું તો તમને જોવા મળશે નીચે જો રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે, એમાંથી જો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતેની PDF અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આવી રીતનું કંઈક ફોર્મ તમને જોવા મળશે. જ્યારે કચેરીથી તમે લાવશો ત્યારે પણ તમને આવું જ ફોર્મ જોવા મળશે, અને ઓનલાઈન પણ તમે સેમ જ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, અને આની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. 2 પેજનું ફોર્મ છે. અને મિત્રો, કચેરીએ તમે રૂબરૂ જશો એટલે તમને એક સાથે ફોર્મ સાથે એક સ્વ ઘોષણાપત્ર આવી રીતનું તમને જોવા મળશે. પહેલાં મિત્રો આપણે આવકનો દાખલો કઢાવવા માટે એફિડેવિટ આપવું પડતું હતું, પરંતુ હવે એની જગ્યાએ સ્વ ઘોષણાપત્ર તમારે આપી દેવાનું છે. મિત્રો, જ્યારે પણ તમે ફોર્મ લેવા જશો કચેરી ત્યારે તમને આ સાથે જ આપી દેવામાં આવશે. અહીંયા જો આવી રીતનું જોવા મળશે કે આથી હું સહી કરનાર, જેમ સોગંદનામું જ તમે કરો છો એવી જ રીતના સ્વ ઘોષણાપત્રમાં તમારે ડિટેલ ભરી દેવાની છે. નામ છે, ત્યારબાદ ઉંમર, વર્ષ, સરનામું, નીચે સહી કરી દેવાની છે, આધાર કાર્ડ નંબર ને એક ફોટો લગાડી દેવાનો છે. હવે મિત્રો, ફોર્મ આપણે કઈ રીતના ભરશું? તો મિત્રો, સૌપ્રથમ તો અહીંયા અરજદારનું નામ, સરનામું અને તારીખ તમારે લખી દેવાની છે. ત્યારબાદ નીચે પ્રતિ મામલતદાર છે, એટલે તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય, જિલ્લો લાગુ પડતો હોય એ તમારે અહીં લખી દેવાનો છે. મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ અરજદારનું નામ છે, રહેણાંકનું સરનામું છે, ત્યારબાદ મૂળ વતનનું સરનામું છે, ત્યારબાદ ધંધો અને વ્યવસાયની વિગતો, તેમાં તમે મજૂરી, વેપાર, નોકરી કોઈ પણ એવું લખી શકો છો. નેક્સ્ટ મિત્રો, તમે જોવો છો કે ધંધો વ્યવસાયનું સરનામું. તો મિત્રો, અહીં તમે જ્યાં પણ ધંધો કરતા હોય જે પણ સિટીમાં તેનું નામ લખી દેવાનું છે. હવે ત્યારબાદ મિત્રો નીચે જો તમે કુટુંબના સભ્યોની વિગતો એવું તમને જોવા મળશે, એટલે કુટુંબમાં ટોટલ કેટલા સભ્યો છે એ લખી દેવાનું છે. હવે જે સભ્યો છે, દાખલા તરીકે 5 સભ્યો છે, એમાંથી કમાનાર સભ્યો કેટલા છે, તો અહીં તમે દાખલા તરીકે 2 સભ્યો કમાતા હોય તો 2 લખી શકો છો. ત્યારબાદ કુટુંબની કુલ વાર્ષિક આવક તમારે અહીં લખી દેવાની છે. ત્યારબાદ નીચે જો અહીંયા સરેરાશ વાર્ષિક બિલ છે, ટેલિફોનિક બિલ છે, વીજળી બિલ છે, આ તમામ અહીં લખી દેવાનું છે તમારે. ત્યારબાદ નેક્સ્ટ પેજ તમારે આવશે આ રીતનું. અહીં મિત્રો ઉપર જો ઘરમાં સાધનો કેટલા છે, સ્કૂટર, ફ્રીજ, રેફ્રિજરેટર, તો અહીં તમે લખી દેવાનું છે. ત્યારબાદ કયા હેતુસર તમારે પ્રમાણપત્રની જરૂર છે, કે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે જોઈએ છીએ, કે કોઈ આવાસ માટે તમારે આવકના દાખલાની જરૂર છે, તો એ લખી દેવાનું છે. ત્યારબાદ જો સ્થળ અને તારીખ લખી દેવાની છે. ત્યારબાદ અરજદારે પોતાની અહીં સહી કરી દેવાની છે. હવે મિત્રો, હું તમને એ જણાવી દઉં કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે. જો તમે ઓફલાઈન કઢાવો તોય ભલે, અને ઓનલાઈન તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો પણ ભલે, પણ કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે? તો આવકનો દાખલો કઢાવવા માટે તમારે સૌપ્રથમ તો રેશન કાર્ડની જરૂર પડશે. એટલે રેશન કાર્ડની જેમાં મિત્રો લાસ્ટ પેજમાં તમારે કુટુંબના તમામ સભ્યોના નામ હોય, અને ફર્સ્ટ પેજમાં જે રેશન કાર્ડના ધારકનું નામ અને સરનામું બધું લખેલું હોય એની ઝેરોક્સ તમારે આમાં જોશે. ત્યારબાદ અરજદારનું ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ, કોઈ પણ આ 3 વસ્તુમાંથી કોઈ પણ એકની તમારે ઝેરોક્સ જોડવાની થશે. ત્યારબાદ તમારે તમારા આધાર કાર્ડની ઝેરોક્સ જોડી દેવાની છે. ત્યારબાદ ગત નાણાકીય વર્ષનું IT રિટર્ન તમારે જોડવાનું થશે. જો IT રિટર્ન નથી ભરતા તો તમારે જો સિટી એરિયામાં રહેતા હોય, નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો કોર્પોરેટરનો દાખલો જોડી દેવાનો છે. ગ્રામ્ય વિસ્તારમાં તમારે સરપંચનો દાખલો જોડી દેવાનો છે, અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે જોડી દેવાનો છે. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ લઈ અને મિત્રો આગળ જણાવેલું છે ફોર્મ ભરી અને તમામ ડોક્યુમેન્ટ જોડી અને તમારે રૂબરૂ મામલતદાર કચેરીએ સબમિટ કરવાનું છે. ત્યાં એક ફોટો તમારો પાડવામાં આવશે.
ત્યારબાદ મિત્રો ત્યાંથી તમને એક પહોંચ આપવામાં આવશે. એ પહોંચ લઈને 2 થી 3 દિવસ પછી તમે જાશો મામલતદાર કચેરી, ત્યાંથી તમને આવકનો દાખલો તમને મળી જશે. હવે હું તમને ઓનલાઈનની પ્રોસેસ તમને જણાવી દઉં. તો ઘરે બેઠા જ આવકનો દાખલો કઢાવવા માટે સૌપ્રથમ ગૂગલમાં ડિજિટલ ગુજરાત એવું ટાઈપ કરશો. ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. નીચે જો અહીં તમને સિટીઝન સર્વિસ એવું તમને જોવા મળશે. અહીં તમે એની ઉપર ક્લિક કરશો એટલે જુઓ અહીંયા ઘણા બધા સર્ટિફિકેટ ઘરે બેઠા જ હવેથી ઓનલાઈન કાઢી શકીએ છીએ. તો મિત્રો ઇન્કમ સર્ટિફિકેટ એવું તમને જોવા મળશે. અહીં નીચે જુઓ રીડ મોર, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ઓપન ખુલી જશે. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો. અહીં જો એપ્લે ઓનલાઈન એવું તમને જોવા મળશે. ઘરે બેઠા જ કાઢવા માટે એપ્લે ઓનલાઈન તમે કરી શકો છો. વિડીયો મેં આનો ઓલરેડી બનાવી દીધો છે. હજી સુધી તમે નથી જોયો ઘરે બેઠા આપણે ઓનલાઈન કઈ રીતના કાઢવું તે એની પ્રોસેસ બાય પ્રોસેસ, સ્ટેપ ટુ સ્ટેપ બાય પ્રોસેસ મેં જણાવેલી છે. તો એ તમે નથી જોયો વિડીયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.